हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रे येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। छठो अध्याय श्लोक 43। तत्रदं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम्
यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासूरपि जिज्ञासूरपि योगस्य शब्दब्रह्माति वर्तते. અર્જુને પ્રશ્ન પૂછ્યો કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, અને ભગવાને કહ્યું આ બે શક્યતા છે. એક છે શુચિનામ શ્રીમતામ ગેહે, અથવા તો શું છે યોગીનામ ધીમતામ કુલે. યોગી છે કર્મયોગી છે. યોગી એમ કહેવામાં આવે એટલે કર્મયોગી છે, કે એને ત્યાં દીકરો જન્મ એટલે ગ્રહસ્થ છે. સંન્યાસી ત્યાં દીકરો જન્મે નહીં, આ સમજ. એટલે શું છે યોગી નામ એમ કહેવામાં આવ્યું અને ધીમતામ એમ કહેવામાં આવ્યું. પણ એ ખરેખર છે કોણ? એ ગ્રહસ્થ છે, પણ એનું કુળ પવિત્ર છે. એ કુળમાં વિદ્વાનો છે, એટલે વિદ્વાન કુળમાં એનો જન્મ થયો. અને એટલે ભગવાન કહે છે એ તદ્ધિ દુર્લભતરમ, ખરેખર આવા પ્રકારનો જન્મ મળવો દુર્લભ જ છે, મુશ્કેલ છે. જો એટલું જ નહીં, એને વાતાવરણ પણ એવું અનુકૂળ મળી જાય છે, એટલે આપોઆપ જ એ માર્ગ પર શું થવાનો, એને સરળતા રહેવાની છે. આપોઆપ એ માર્ગ પર ચાલવા જ માંડશે. પણ આપણે જે ચર્ચા કરીએ કે આધ્યાત્મિક ભાથું જે લઈને આવ્યો છે, આધ્યાત્મિક પુણ્ય જે છે, અને એને જે શાસ્ત્ર શ્રવણ કર્યું છે એ શાસ્ત્ર શ્રવણનો નાશ થતો નથી. એટલે ભગવાન હવે બે શ્લોકમાં આપણને દર્શાવે છે કે એકવાર એનો અનુકૂળ વાતાવરણમાં જન્મ થઈ ગયો તો પછી શું થશે. મનુષ્ય જન્મ તો પાછો મળી ગયો, આ મનુષ્ય જન્મ છૂટી ગયો અને ફરીથી એને શું થયું, મનુષ્ય જન્મ મળ્યો ખરો. પણ મનુષ્ય જન્મ મળ્યા પછી શું થાય છે એ ભગવાન હવે આ બે શ્લોકમાં આપણને દર્શાવે છે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. પૌર્વદેહિકમ એટલે કે પૂર્વસ્મિન દેહે ભવમ પૌર્વદેહિકમ. પૂર્વ જન્મમાં એના દેહમાં એને જે શાસ્ત્રના જે સંસ્કાર એને મેળવ્યા છે એ બધા સંસ્કાર શું થશે, બુદ્ધિ સંયોગમ લભતે. તત્ર એટલે કે તે કુળમાં તે ઘરમાં જન્મ્યા પછી એ મનુષ્ય જન્મ મળ્યા પછી એને શું થાય છે, પહેલી વસ્તુ તો શું થવી જોઈએ, બુદ્ધિ સંયોગમ. એને જે શાસ્ત્ર શ્રવણ કર્યું છે એ શાસ્ત્ર શ્રવણ સાથે એને શું થવું જોઈએ, કોઈ પ્રકારનો એનો સંબંધ થવો જોઈએ. ભલે પૂર્ણતઃ યાદ નહીં હોય પણ એને આ બધી વસ્તુ કેવી લાગે. પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહેતા, પૂજ્ય સ્વામીજીને આપણી જેમ આ રીતે વ્યવસ્થિત રીતે શાસ્ત્ર અધ્યયન કરવાની તક નથી મળી. ચિન્મયાનંદજી સાથે રહ્યા હતા. ચિન્મયાનંદજીના જે પબ્લિક ટોક્સ જે બધા હતા, જાહેર જ્ઞાન યજ્ઞ જે કરતા હતા, એ જાહેર જ્ઞાન યજ્ઞ શ્રવણ કરતા હતા અને એના પરથી બધી પુસ્તકો બહાર પાડેલી ચિન્મયાનંદજી. પણ જ્યારે 1962 એમને સંન્યાસ દીક્ષા થઈ ત્યારે ચિન્મયાનંદજીને એમણે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે મેં કોઈ પ્રકારે બેસીને શાસ્ત્ર શ્રવણ કર્યું નથી. ચિન્મયાનંદજી તો ઉત્તરકાશીમાં તપોવન મહારાજ પાસે રહ્યા હતા અને તપોવન મહારાજ પાસે એમણે શાસ્ત્ર શ્રવણ કર્યું હતું. એટલે એમણે જયારે સંન્યાસ દીક્ષા એમની થઈ તો એમણે જયારે આ ઈચ્છા પ્રગટ કરી ત્યારે ચિન્મયાનંદજી કીધું ભલે કેમ સંન્યાસ્ય શ્રવણમ કુર્યાત. આ સંન્યાસ બન્યા પછી શું કરવાનું હોય, શાસ્ત્ર શ્રવણ કરવાનું હોય. એટલે સ્વામીજી જયારે ઋષિકેશ ગયા તો પહેલી મુશ્કેલી તો પેલી હિન્દી ભાષા. અત્યારે જો ત્યાંના લોકોને હિન્દી બરાબર નહીં આવડે તો એ જમાનામાં ભાષાની વાત આપણે કરીએ એટલે લોકોને હિન્દી બરાબર આવડે નહીં. અને સ્વામીજીને હિન્દી બિલકુલ નહીં આવડતું. એટલે કૈલાસ આશ્રમમાં ગયા ને ત્યાં હિન્દીમાં બોલે, સ્વામીજીને કશી ખબર પડે નહીં. મુશ્કેલ છે.
પછી એક વિશુદ્ધાનંદ કરીને એમને મળી ગયા. એ વિશુદ્ધાનંદજી જે હતા એ તેલુગુ હતા, એટલે એમણે કહ્યું કે એક કામ કરો, હું તમને સંસ્કૃત શીખવું. એ સંસ્કૃતના પંડિત હતા. એટલે 1 વર્ષ સ્વામીજી શું કર્યું, પહેલા તો 2-4 મહિના બધે ફરી વળ્યા, કઈ પત્તો લાગ્યો નહીં આપણી ભાષામાં કહીએ. પછી પેલા વિશુદ્ધાનંદજી એમને કહ્યું એક કામ કરો, હું તમને સંસ્કૃત શીખવું. એટલે પાછા પહેલા સંસ્કૃત શીખ્યા. જો સમજવા, દરેક વસ્તુમાં આપણે લક્ષ્ય નક્કી કરીએ, પછી લક્ષ્ય નક્કી કર્યા પછી જીવનમાં જે કંઈ પ્રસંગ બને એમાં ઉકેલ આપણે શોધતા જ રહેવાનું, અટકી પડવાનું નથી. તમારા મારા જે હોય તો નથી આવડતું, નથી સમજ પડતું કરીને શું કરીએ, ઘર ભેગા થઈ ગયા. પછી એમણે સંસ્કૃત શીખી લીધું. એ દરમિયાન ખબર પડી કૈલાસ આશ્રમમાં એક સ્વામી તારાનંદજી મહારાજ છે, શાસ્ત્ર ભણાવે છે. એટલે તારાનંદજી મહારાજ પાસે ગયા અને ત્યાં શાસ્ત્ર શ્રવણ શરૂ કર્યું. પણ શાસ્ત્ર શ્રવણમાં પણ આ જેમ ભગવદ્ ગીતા આપણે એક શ્લોક ભણ્યા એમ એમને ભણવાની તક નથી મળે. બ્રહ્મસૂત્ર ભણ્યા. તારાનંદજી મહારાજ પાસે એમણે બ્રહ્મસૂત્ર શરૂ કર્યું. બ્રહ્મસૂત્ર એટલે કે ઉપનિષદના વાક્યોનું તર્કતઃ એનું વિશ્લેષણ કરવામાં આવે. એટલે જે મંત્રો ત્યાં હોય સૂત્રના, એ મંત્રોનું ભાષ્ય તારાનંદજી મહારાજ ભણાવે. સ્વામીજી કે જ્યારે મેં બ્રહ્મસૂત્ર શ્રવણ શરૂ કર્યું ત્યારે મને એવું જરાક પણ લાગ્યું નતું કે આ કંઈક નવું હું ભણી રહ્યો છું. એમનો અનુભવ શું હતો? એ વખતે સ્વામીજીની ઉંમર કેટલી? 30માં એમનો જન્મ થયો, 62માં સંન્યાસ દીક્ષા થઈ, 32-33 વર્ષની ઉંમર. એટલે સ્વામીજી કે બ્રહ્મસૂત્ર એમની પાસે હું ભણ્યો. 3 વર્ષ, 3 થી 4 વર્ષ સ્વામીજી ત્યાં ભણ્યા. સ્વામીજી કે કોઈ પણ મંત્ર સ્વામીજી મને ભણાવતા કે ઉપનિષદના મંત્રનું ભાષ્ય પણ ભણાવે, મને ક્યારેય એવું લાગ્યું નથી કે આ કંઈક નવું હું ભણી રહ્યો છું. આને શું કહેવાય? તત્રતમ બુદ્ધિ સંયોગમ પૌર્વદેહિકમ લભતે. પૂર્વ દેહમાં એટલે કે પૂર્વ જન્મમાં એમણે જે શ્રવણ કર્યું હતું એનું શું થઈ જાય? બુદ્ધિ સંયોગમ. બુદ્ધિ સાથે એનો સંયોગ થઈ જ જાય છે. યતતે ચ તતઃ ભૂયઃ. એટલું જ નહીં, આગળ આપણે જોઈ ગયા, જો સમજવા, એની બ્રહ્મમાં નિષ્ઠા પ્રતિષ્ઠા કેમ નથી થઈ? અયતિહિ. એને પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કર્યો નતો. આપણે જોઈ ગયા ત્યાં એટલે પ્રયત્ન કરતો નતો એમ નથી. અલ્પાર્થે નંજ. પૂરતા પ્રમાણમાં એને પ્રયત્ન નતા કર્યા. અયતિહિ એટલે હવે શું કરશે? યતતે ચ તતઃ. હવે શું કરશે? એ જે કઈ એનો પ્રયત્ન ટૂંકો પડતો હતો એ દરેક પ્રકારના પ્રયત્ન કરવાનો એ પ્રયત્ન કરશે. પૂર્વસ્મિન દેહે ભવમ પૌર્વદેહિકમ પ્રયત્નમ કરોતિ. અને એટલા માટે યતતે એટલે કે એ બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્રમાણમાં એ પ્રયત્ન પણ અવશ્ય કરશે. તતઃ ભૂયઃ સંસિદ્ધૌ કુરુનંદન. અને એટલા માટે ભૂયઃ બહુતરમ સંસિદ્ધૌ સંસિદ્ધિ નિમિત્તમ. શાના માટે? સંસિદ્ધૌ. આ બ્રહ્મમાં નિષ્ઠા મેળવવા માટે, સંસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે હવે એ પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કરશે. શાસ્ત્ર શ્રવણ કરતા રહેશે. અને શાસ્ત્ર શ્રવણ જ્યારે કરે છે ત્યારે એને એવું કઈ લાગતું નથી કે હું પહેલી વાર સાંભળી રહ્યો છું. એનો અર્થ શું થાય? ભલે પૂર્વ જન્મમાં એમણે શાસ્ત્ર શ્રવણ કર્યું છે, પ્રયત્ન કર્યા છે, આ જન્મમાં પણ કરવાનું તો શું છે? શાસ્ત્ર શ્રવણ તો કરવાનું જ છે. જો સમજ, લોકોને કોઈક એવું મગજમાં ગોઠવાઈ ગયું છે, હંમેશા લોકો આ શાસ્ત્ર શ્રવણને બાજુ પર કરવાનો જ પ્રયત્ન કરે. હમણાં જ એક ભાઈ મને મળ્યા, જા સમજ, મને કે હું તો અષ્ટાવક્ર ગીતા સાંભળું છું, હવે તો હું ધ્યાન કરું છું. સારી વાત છે, ના નથી. એટલે મને કે તમે પ્રવચન કરો, મને બોલાવી સત્સંગ માટે. એમના મગજમાં એવું જ છે કે મારે તો હવે ખાલી મનન જ કરવું. મેં કહ્યું તમે શ્રવણ જ કર્યું નથી, મનન ક્યાંથી કરવાનું? તમે શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પછી તમે મનન કરી શકો. જો આત્માવારે શ્રોતવ્ય મંતવ્ય
એમને મગજમાં એવું છે આ શાસ્ત્ર શ્રવણ કરવાની જરૂર જ નથી, તમે મનન કરતા શીખી દો. તો તમે શ્રવણ કરો તો મનન થશે ને. લોકોને કોઈક પ્રકારે આ શાસ્ત્ર શ્રવણ બાબતમાં શું છે, એક પ્રકારનો કોઈક પ્રકારે અલગાવ જેવું છે. પછી પાછા મને કે નહીં મારે જરૂર નથી, આ બધાને જરૂર છે. જો આ બીજું એક અહંકાર. ભલે પૂર્વ દેહમાં પૂર્વ જન્મમાં શાસ્ત્ર શ્રવણ કર્યું છે, પણ આ જન્મમાં પણ શાસ્ત્ર શ્રવણ તો કરવું જ પડે. તો પેલી બુદ્ધિ સંયોગ બુદ્ધિ સંયોગ થવાનો કેવી રીતે? ભલે એને 25 વર્ષ શાસ્ત્ર શ્રવણ નહીં કરવું પડે, પણ 5 વર્ષ 10 વર્ષ તો શું કરવાનું? શાસ્ત્ર શ્રવણ તો કરવાનું જ છે. ગુરુ પાસે જો એટલે ભગવાન વારંવાર કહેશે, હજી આવશે પાછું 4થા અધ્યાયમાં આપણે જોઈ કે ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ. વિદ્વાન મહાત્મા જે છે એને શું કરશે? આ જ્ઞાનનો ઉપદેશ કરશે. એક વસ્તુ મગજમાં રાખવાની, બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ શાસ્ત્ર શ્રવણ છે, મનન નથી. શ્રવણથી જ જ્ઞાન છે, શ્રવણથી જ બ્રહ્મ જ્ઞાન થાય છે. પણ બ્રહ્મ જ્ઞાનમાં કંઈક સંશય રહી ગયો હોય તે સંશયની નિવૃત્તિ આપણે મનન દ્વારા કરીએ. બ્રહ્મ જ્ઞાન એટલે કે અવિદ્યાની નિવૃત્તિ જે છે એ અવિદ્યાની નિવૃત્તિ તો શાસ્ત્ર શ્રવણથી જ છે. અવિદ્યાની નિવૃત્તિ થયા પછી મનમાં જે કઈ સંશય રહી ગયા હોય એની નિવૃત્તિ માટે મનન કરવામાં આવે. મનન કર્યા પછી પણ જે આદત પડી ગઈ છે, જેમ અહીંયા આપણે એક ઘરમાં રહેતા હોય, એમાં પેલું ડાબી બાજુ પર સ્વિચ હોય, બારણું જમણી બાજુ પર હોય. પછી નવા ઘરમાં રહેવા જઈએ ને ત્યારે પેલી સ્વિચ ને બધું શું થઈ જાય? બદલાઈ ગયું. પેલી આદત પડી ગઈ ને ડાબી બાજુ ને, એટલે આપણે શું કરીએ? પેલો હાથ ડાબી બાજુ જાય. તો જેમ અહીંયા આ શરીરમાં રહ્યા પછી પણ અનેક પ્રકારની આદત પડી જાય, એમ જન્મો જન્મથી આપણે શું છે? હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, આ બધી શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. પોતાને દેહ માનવાની આદત પડી ગઈ છે. એ આદતથી આપણે પોતાને છોડાવવું પડે. આમ શાસ્ત્ર શ્રવણ દ્વારા જ અવિદ્યાની નિવૃત્તિ છે. શ્રવણ કર્યા પછી સંશયની નિવૃત્તિ માટે શું છે? મનન છે. અને જન્મો જન્મની જે આપણને ઉપાધિમાં અહમ બુદ્ધિ કરવાની આદત પડી ગઈ છે ને દેહાત્મ બુદ્ધિ કહેવાય. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? દેહાત્મ બુદ્ધિ. તો કે આ જે દેહાત્મ બુદ્ધિ જે છે એ દેહાત્મ બુદ્ધિની નિવૃત્તિ માટે નિધિધ્યાસન આવશ્યક છે. ત્યાં 6થા અધ્યાયમાં આપણે જોઈ ગયા શું છે? નિધિધ્યાસન છે. આત્મ સંસ્થમ કૃત્વ ન કિંચિદપી ચિંતયેત. આત્મામાં જ મનને સ્થિત કરી દીધું, બીજો કોઈ ચિંતન કરવાનું નહીં. આમ પ્રમાણ તો શું છે? શ્રવણ, મનન અને નિધિધ્યાસન. પણ અવિદ્યાની જે નિવૃત્તિ છે કોનાથી થશે? શ્રવણથી થશે. મનન નિધિધ્યાસનથી અવિદ્યાની નિવૃત્તિ નહીં. આમ અહીંયા ભગવાન સ્વયં કહી રહ્યા છે કે આ પ્રકારથી એને મનુષ્ય શરીર મળ્યા પછી જ્યારે એ શાસ્ત્ર શ્રવણ કરે છે ત્યારે એને પૂર્વ જન્મના જે બુદ્ધિ જે છે એનું જે જ્ઞાન છે, બુદ્ધિ એટલે જ્ઞાન, આ સમજ. એને જે શાસ્ત્ર શ્રવણ પૂર્વ જન્મમાં કર્યું છે, જે પ્રયત્ન કર્યા છે એની સાથે એનો સંયોગ થઈ જાય છે. અને પછી એ જે એનો પ્રયત્ન ટૂંકો પડતો હતો હવે એ પૂર્ણ પ્રમાણમાં પ્રયત્ન કરી રહ્યો છે. અને કોને માટે કરે છે? સંસિદ્ધ. એનું લક્ષ્ય એક જ છે, આ બ્રહ્મમાં નિષ્ઠા મેળવવી. એના સિવાય એની પાસે બીજું કોઈ લક્ષ્ય છે જ નહીં. જાગ સુખદેવજીનો જયારે જન્મ થયો, સુખદેવજીનો જન્મ થયો ને 9 મહિને એમનો જન્મ નતો થયો, 8 કે 10 વર્ષ જો આ સમજ. કોઈક એમના પાપ કર્મ હશે એટલે ગર્ભવાસ એમને મળ્યો. ગર્ભવાસમાં એમને જે કઈ પાપ હતા બધા નિવૃત્ત થઈ ગયા. જે પ્રતિબંધક હતું એ નિવૃત્ત થઈ ગયું. એમને પેલો બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થઈ ગઈ. એટલે પેલો બહાર આવવા જ તૈયાર. પેલા વ્યાસજી વિનંતી કરે તમે બહાર આવો, તો કે નહીં આવવું. કેમ કે બહાર આવવું એટલે તમે સંસ્કાર કરો ને પછી કર્મ કરો ને આ બધા મારે પડવું જ નથી. એટલે એમણે શરત કરી કે હું બહાર આવું ને પણ કોઈ પ્રકારના સંસ્કાર, મારા જાત સંસ્કાર, ઉપનયન સંસ્કાર, આ બધા સંસ્કાર મારા કોઈ સંસ્કાર નહીં કરવાના.
દેહ બુદ્ધિ છે ને તો સંસ્કાર છે. જો દેહ બુદ્ધિ જ નથી તો સંસ્કારની કોઈ આવશ્યકતા જ નથી. એટલે વ્યાસજીએ કીધું કે ભલે ભલે તું બહાર નીકળ, હું કોઈ સંસ્કાર તારા નહીં કરું. તો સુખદેવજીનો જન્મ થયો ને ચાલવા માંડ્યો. એટલે વ્યાસજી કે પણ તું ક્યાં જાય છે? તું મારો પુત્ર છે. તે કે કોણ પુત્ર ને કોણ પિતા? અષ્ટાવક્ર ગીતા આપણે ભણીએ ને, એ અષ્ટાવક્ર મુનિ થઈ ગયા. એમના પિતાજી પણ શાસ્ત્ર અધ્યયન કરાવતા હતા, ગર્ભમાં રહીને એ શાસ્ત્ર શ્રવણ કરતા. એમને પણ કોઈ પ્રતિબંધક હતું જેને કારણે એમને ગર્ભવાસ કરવો પડે. ગર્ભવાસમાં પણ પ્રતિબંધકની નિવૃત્તિ થઈ ગઈ, એ બ્રહ્મ જ્ઞાન એમને થઈ ગયું. એક વાર એમના પિતાજી આ વેદના મંત્રનો પાઠ શીખવતા. એ પેલા ગર્ભમાં રહીને સાંભળતા. તો એમના પિતાજીએ ભૂલ કરી, પાઠ કરાવવામાં શું કરી, પિતાજીએ ભૂલ કરી. એ ભૂલ કરીને એટલે ગર્ભમાંથી જ કીધું, પિતાજી આ ખોટું ઉચ્ચારણ થયું. બધાની વચ્ચે એમના આટલા બધા શિષ્યો બેઠા હોય, બધાની વચ્ચે ભૂલ બતાવી દીધી એટલે શું થયું? પણ પિતાજીને અપમાન લાગ્યું. પિતાજીને અપમાન લાગ્યું તો શ્રાપ આપી દીધો, જા તારા 8 અંગ વાંકા થઈ જાય. એટલે જયારે જન્મ્યા ત્યારે એમના 8 અંગ કેવા હતા? વાંકા હતા. એટલે એમનું નામ શું પડ્યું? અષ્ટાવક્ર. એ અષ્ટાવક્ર મુનિ જયારે જનક ની રાજસભામાં ગયા, એમને પેલા અષ્ટાવક્ર હતા ને, એટલે શરીર કેવું બેડોળ હોય, આપણી ભાષામાં શું કહેવાય એને? કદરૂપું હોય, બેડોળ હોય. એટલે જનક રાજાના રાજસભામાં અનેક પ્રકારના પંડિતો બેઠા હતા. જયારે અષ્ટાવક્ર ત્યાં દાખલ થયા ત્યારે બધા હસી પડ્યા. એટલે જનક રાજાને અષ્ટાવક્રએ કીધું કે ચાલો હું જાઉં છું. તો કે કેમ તમે અત્યારે જ આવ્યા? તો કે મને તો એમ કે હું વિદ્વાન સભામાં જઈ રહ્યો છું, પણ આ તો હું શું છે, ચામર શું કહેવાય, ચમાર કે હું તો ચમારની સભામાં આવી ગયો એટલે પાછો જાઉં છું. કે બધાની દ્રષ્ટિ ક્યાં હતી? શરીર પર. આમ અનેક દ્રષ્ટાંતો. સુખદેવજી છે, રમણ મહર્ષિ અહીંયા આપણે ત્યાં ગઈ સદીમાં છે. રમણ મહર્ષિને એમના ભાઈ ભણાવે ને, ગણિત ભણાવે ને, રોજ એકડ એક કરાવે વળી પાછા ભૂલી જાય. રોજ પેલો સ્કૂલે જાય ને રોજ આવીને ભૂલી જાય. તો કે એમને એમાં રસ જ નહીં પડે. એમને લેસન કરવા કહે ને તો એ ધ્યાન કરવા બેસી જાય. આમ પૂર્વ જન્મના કઈક એવા પ્રયત્ન હોય, સુખદેવજી કહીએ, અષ્ટાવક્ર કહીએ, આવા અનેક મહાત્માઓ છે. યતતે ચતતો ભૂયઃ બહુતરમ. એટલે પહેલા પેલો પ્રયત્ન ટૂંકો પડ્યો, હવે શું કરે છે? ખૂબ પ્રયત્ન કરે છે. શાના માટે? સંસિદ્ધો. આ બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એ પૂરતા પ્રમાણમાં ખૂબ પ્રયત્ન કરે છે. એનો અર્થ શું થાય? જો શંકરાચાર્યજીને પણ એક જે શિષ્ય છે તોટકાચાર્ય, એમને પણ એ જ છે. તોટકાચાર્ય બિલકુલ પેલો પાગલ બાળક, મંદ બુદ્ધિના બાળકને જેવું જીવતા હતા. એમના પિતાજી પણ બહુ મોટા પંડિત હતા. એને કંઈ પણ શીખે જ નહીં. આખો દિવસ એ સૂઈ રહે. એમને જમાડે તો જમે, નહીં તો શું કરે? પડી રહ્યા. અને ઘરેથી કંટાળે તો નદી કિનારે ત્યાં નદીના પટ પર શું કરે? સૂઈ જાય. ત્યાં રેતીમાં સૂતા. ગમે એટલું અમને ભણાવે, ગમે એટલું સમજાવે, એ કઈ સાંભળવા તૈયાર નહીં. બોલે નહીં, સાંભળે નહીં. એટલે એક વખત શંકરાચાર્યજી જયારે આ પાછું વેદની પ્રતિષ્ઠા વૈદિક ધર્મની પ્રતિષ્ઠા માટે જયારે એ સંપૂર્ણ ભારતમાં વિચરણ કરી રહ્યા હતા, તો ત્યાં ગામમાં ગયા. એટલે આ તોટકાચાર્યજીના માતા પિતાને ખબર પડી કોઈક મહાન સંન્યાસી વિદ્વાન આવ્યા છે. એટલે એમણે જઈને વાત કરી કે અમારો દીકરો છે, મંદ બુદ્ધિનો છે, ખૂબ પ્રયત્ન કરે છે, કંઈ થતું નથી. મહાત્મા તમે કંઈક કરો, કૃપા કરો. એટલે શંકરાચાર્યજી કે ચાલો હું તમને, તો કે એ તો ત્યાં નદી કિનારે પડેલો છે, તો કે ચાલો હું ત્યાં આવું. ત્યાં ગયા શંકરાચાર્યજી.
જા શંકરાચાર્યજી એટલું જ પૂછ્યું, ભાઈ તું કોણ છે? તેમણે શરૂ શું કર્યું? ચિદાનંદ રૂપ શિવો, આ બોલવાનું જ શરૂ કર્યું. શંકરાચાર્ય સમજી ગયા કે કંઈક પૂર્વ જન્મના કંઈક પ્રતિબંધક હશે અને એટલા માટે આવી રીતે જીવન જીવી રહ્યા છે. એમની સાથે એમને શું કહ્યું? આ પુત્ર તમે મને આપી દો, એ તો વિદ્વાન છે, જ્ઞાની છે. ક્યારેક એવું થાય કે એ લોકોને આ સાંસારિક બાબતમાં રુચિ હોય નહીં, અનુકૂળ વાતાવરણ મળતું નહીં હોય, એટલે એ લોકો શું કરતા હોય? જો આ જડ ભરત પણ એ જ છે. અનેક દાખલાઓ છે. જળ ભરત પણ શું કરતા હતા? પૂર્વ જન્મમાં આસક્તિ કરી, એટલે હવે નક્કી કર્યું મારે કોઈ જગ્યાએ આસક્તિ કરવી જ નથી. કેમ? આ આસક્તિ કરી તો મારે હરણનો જન્મ લેવો પડ્યો. અને જળ ભરતે પણ શું કર્યું? બિલકુલ જળની જેમ રહેતા, જળ બુદ્ધિથી જ રહેતા. એટલે લોકોને તેમ જ લાગે. જો એટલે તમને વારંવાર આપણે ઋષિકેશ જઈએ ને, હરિદ્વાર જઈએ, ઋષિકેશ જઈએ, પ્રયાગ જઈએ, ત્યાં ઘણી વાર એવા મહાત્મા આપણને મળે, સાવ ગાંડા જેવા હોય, કપડાના ઠેકાણા હોય નહીં, વાળના ઠેકાણા હોય નહીં, પડી રહ્યા હોય. પણ આપણને ખબર નથી એ કોણ છે, એ જીવ કોણ છે, આપણને ખબર જ નથી. જો એટલા માટે શું કે ન જાણે કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, કોને ખબર છે? સમજો. શંકરાચાર્યજી કહે છે કે એક વાર એને આ મનુષ્ય જન્મ મળ્યો, પૂર્વ બુદ્ધિ સાથે એનો સંયોગ થઈ ગયો, પછી એ શું કરે છે? એના જીવનમાં બીજું કોઈ લક્ષ્ય છે જ નહીં. ભૂયઃ બહુતરમ પ્રયત્નમ કરોતિ, પછી એનું લક્ષ્ય એક જ છે, આ બ્રહ્મ નિષ્ઠા પ્રાપ્ત કરવી. એ બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે પણ કંઈ આવશ્યક છે એ બધા પ્રયત્ન એ કરે છે. સાંસારિક બાબતમાં એને શું થાય છે? કોઈ રુચિ હોતી જ નથી. અને મા બાપ પણ શું કરતા હોય? જુએ છે. શુચિ નામ શ્રીમતામ ગેહે, અથવા તો શું છે? યોગી નામ ધીમતામ કુલે. એટલે મા બાપને પણ ખ્યાલ આવી જાય છે કે આ બાળકને સાંસારિક બાબતમાં રુચિ નથી. એટલે મા બાપ પણ શું કરતા હોય? જો એટલા માટે જ આ ભગવાને જે કુળ બતાવ્યા ને, એ સંસ્કારી કુળ છે. એટલે પછી એ લોકોમાં મેં આગળ કહ્યું એમ કે એ લોકોમાં આ બધો ભોગ અને પાર્ટી ને પિક્ચર હોય જ નહીં. એ ઘરમાં ઘર જ સ્વયં કેવું છે? એનું વાતાવરણ જ અનુકૂળ છે. આવા અનેક દાખલા. શંકરાચાર્યજીને બીજા શિષ્ય પદ્મપાદાચાર્ય સેવક હતા, શંકરાચાર્યજીના સેવક જ હતા. અને જયારે શંકરાચાર્યજી આ શાસ્ત્ર અધ્યયન કરાવે એ ત્યારે ત્યાં જઈને બેઠા હોય. જા એટલે એક દિવસ એવું થયું કે ક્યાંક નદી કિનારે હતા અને આ કિનારા પર કંઈક લાકડા મળ્યા નહીં, એટલે સામે કિનારે શું કરવા ગયા? લાકડા વણવા ગયા. જો આ પહેલાના જમાનામાં કોઈ ઝાડ કાપતા નહીં. આ સમજ, મોટા મોટા જે આ લીમડો છે, પીપળો છે, વડ છે, એની પોતાની સમિધા પડતી જ હોય, લાકડું પડે નીચે. એટલે લાકડા વણવા ગયા હતા. પેલો વેદાંતના વર્ગનો સમય થઈ ગયો, હજી પેલો આવ્યા નહીં. બાકીના બધા શિષ્યો બેસી ગયા, બધા હોશિયાર. આ તો પેલો સેવક, એની કઈ એટલી બધી બુદ્ધિ નહીં. એટલે પેલા બેઠેલા વિચાર કરે કે આ ગુરુજી આને માટે, જો આમાં સૌથી નાના છે ને એ પદ્મપાદાચાર્ય છે. એટલે પેલા શંકરાચાર્યજી રાહ જોઈને બેઠા હતા. એટલે આ લોકો બધાને એમ થયું કે આમે હવે એને તો કઈ સમજ પડતી નથી, આમે એની બુદ્ધિ ઓછી છે, એ સાંભળે કે નહીં સાંભળે શું ફરક પડે? તો શંકરાચાર્યજી રાહ જોઈને બેઠા. એટલે આ બધાના મનમાં શું ચાલી રહ્યું છે એમને ખ્યાલ આવી ગયો. એટલે એમણે બૂમ જ મારી, હે બ્રહ્મચારી ચાલો પાઠનો સમય થઈ ગયો. બસ આટલું જ બોલ્યા. જ્યાં બોલ્યા એટલે એમણે શું કર્યું? પેલો લાકડાનો જે ભારો એમની પાસે હતો, ભારો લઈને દોડ્યા ગુરુજીનો આદેશનું પાલન કરવા માટે દોડ્યા. એમને ધ્યાન રહ્યું નહીં કે આ રસ્તામાં નદી છે. અને એ દોડતા જયારે આવતા હતા ત્યારે એ પેલું જે નદીનો ભાગ જયારે આવ્યો તો જ્યાં જ્યાં એમના પગ પડ્યા ત્યાં શું થયું? પેલું કમળ ઉગ્યું. એટલા માટે તેમનું નામ શું પડ્યું? પદ્મપાદાચાર્ય. પદ્મપાદાચાર્યજીએ બ્રહ્મસૂત્ર પર, શાંકર ભાષ્ય પર જે ટીકા લખી છે ને, ગમે તેવો મહાન વિદ્વાન પણ હોય ને એના ભેજાનું દહીં થઈ જાય ને એવું એમણે ટીકા લખી છે. એને સમજવું
અઘરું. ભગવાન કહે છે આ પ્રકારથી એને બુદ્ધિનો સંયોગ જ થાય છે એટલું જ નહીં, પણ શું કરે છે, એના જીવનમાં બીજું કોઈ લક્ષ્ય રહેતું નથી, બીજો કોઈ પ્રયત્ન રહેતો નથી. એ પૂર્ણતઃ પોતાના જીવનને સંસિદ્ધિ માટે, આ બ્રહ્મની પ્રતિષ્ઠા માટે શું કરે છે, સમર્પિત કરી દે છે. કથમ પૂર્વ દેહ બુદ્ધિ સંયોગ કે બુદ્ધિ સંયોગ થયો. જો આ સમજો, આ બહુ સરસ છે. ગીતામાં આ બહુ મજાનું કે દરેક શ્લોકની સંગતિ હોય. કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ, ભગવાને કહ્યું એને મનુષ્ય જન્મ મળશે. મનુષ્ય જન્મ મળ્યા પછી શું કરશે એ આપણને 43મા શ્લોકમાં બતાવ્યું. અને ત્યાં ભગવાને કીધું એને બુદ્ધિ સંયોગ થશે. એટલે શંકરાચાર્યજી કહે છે આ પૂર્વ દેહની બુદ્ધિ સાથે કેવી રીતે એનો સંયોગ થશે, શું કરશે. બુદ્ધિ સંયોગ થયો એટલે એ કરશે શું. એટલે શંકર ભગવાન સ્વયં સમજાવે છે પૂર્વાભ્યાસેન તેનૈવ હ્રિયતે હિ અવશઃ અપિસઃ. પૂર્વ જન્મમાં જે કંઈ એણે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ જ શું કરશે. જો આગળ હું એટલે વારંવાર કહું, તમે જે વેદાંત શ્રવણ કરો છો એનો નાશ ક્યારેય થતો નથી. કોટી શત જન્મ, કોટી કોટી જન્મ પણ તમારા નીકળી ગયા હોય તો પણ આ શાસ્ત્રના જે સંસ્કાર જે છે એનો નાશ ક્યારેય નથી થતો. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે એણે જે પૂર્વ જન્મમાં જે અભ્યાસ કર્યો હતો, એને જે સંસ્કાર પડેલા હતા, એ સંસ્કાર જ એને શું કરશે, અવશઃ હિયતે. અવશઃ એટલે કે એના પોતાના વશમાં છે જ નહીં. જો ખરેખર અવશનો અર્થ થાય સહજતા. આપણે અવશનો અર્થ શું કરીએ, શંકરાચાર્ય કહે તેન બલવતા અભ્યાસેન. આ અભ્યાસનું જે બળ છે, સંસ્કાર જે છે એ શું કરશે, અવશઃ. અવશઃ એટલે કે એનું પોતાનું એમાં કોઈ નિયંત્રણ નથી, ખૂબ સહજ રીતે શું થવાનો, એ અભ્યાસમાં લાગી પડે. એને પ્રયત્ન કરવો નહીં પડે. ભલે એમ કહેવામાં આવ્યું કે પ્રયત્ન કરશે, પણ ખરેખર તો ભગવાન કહે છે એને કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. એ પૂર્વ જન્મમાં જેટલો અભ્યાસ એને કર્યો છે, જે શાસ્ત્ર શ્રવણ કર્યું છે, જે સંસ્કાર એને પડેલા છે, એ સંસ્કાર જ એને શું કરશે, આપણે ગુજરાતીમાં બહુ સરસ કહેવાય, એને ખેંચી જાય. એને એ તરફ શું થાય, એને એવો લગાવ એ તરફ હોય એટલે આપોઆપ એ ખેંચાઈ જાય. જો આગળ પણ હું તમને કહી દઈશ કે આપણા જેવા સંસ્કાર હોય ને એવા જ લોકો સાથે આપણે બેસીએ. જો આ વિચાર, અને આપણે જ્યાં જઈએ ને ત્યાં એવા લોકોને શોધી નાખીએ. આ લગ્નમાં તમે જાઓ ને તો કોણ કોની સાથે વાત કરે ને તમે જોજો. અને આપણે કોની સાથે બેઠા છે, આપણે હંમેશા પોતાને શું કરીએ છીએ, આપણે જે પસંદગી હોય એવા લોકોની સાથે જ આપણે બેસીએ. અને જો આટલા દ્રઢ સંસ્કાર એના છે તો પછી તો શું થવાનું, એ ખેંચાવાનો જ છે. આપણે લગ્નમાં જઈએ ને તો પેલો મંદિરમાં જાય, આપણે ચાલ ને ભાઈ, ના હું તો મંદિર ચાલ્યો. એને ગમે એટલું કહે ના તું એક વાર તો લગ્નમાં આવતો, એ શું કે છે, એને ભાગવત કથામાં જવાનું ગમે, આપણને લગ્નમાં જવાનું ગમે, આપણે તિથલ ચાલવા જવાનું જોઈએ, એને શું કરવાનું, એને તપશ્ચર્યા ધ્યાન કરવાનું ગમે. શંકરાચાર્યજી કહે છે અવશઃનો અર્થ સહજતા. સહજ રીતે જ એને શાસ્ત્ર અધ્યયન કરવું, પૂજા કરવી, પાઠ. જો મીરાબાઈને એવું જ હતું. મીરાબાઈને પણ શું હતું, નાની બાળિકા હતી ત્યારે પેલા વરઘોડો જોયો, ઉપર બારીમાંથી પેલો વરઘોડો જોયો ને, કે મેં માતાજીને પૂછ્યું કે આ શું છે, તો કે આ તો જાન જઈ રહી છે. તો કે જાન કેમ જાય, પૂછ્યું. તો કે આ વર છે એ વર પરણવા જાય છે. કોને, વધુ સાથે. તો કે મારો વર ક્યારે આવશે. માતાએ સંસ્કારી હતા, આ સમજો. એટલે માતાએ શું કીધું, આ કૃષ્ણ તારો વર છે.
પણ એમના પણ પૂર્વજન્મના એવા સંસ્કાર હતા, એટલે એમણે પણ શું માની લીધું, આ કૃષ્ણ મારા પતિદેવ છે. પછી રોજ સવારે ઉઠીને શું કરતા, રોજ એ કૃષ્ણ ભગવાનની સેવા કરતા. આ સમજ, અવશ્ય એટલે સહજતા. શાસ્ત્ર શ્રવણ કરવું, મંદિરમાં જવું, પૂજા પાઠ કરવી, ધ્યાન કરવું, તપશ્ચર્યા કરવી, આ બધી વસ્તુ એમના માટે કેવી હોય, બહુ સહજ હોય. અને એટલે શંકરાચાર્યજી કહે છે એ તેને પૂર્વ અભ્યાસ બલવતા. આમ આ બળવાન જે પૂર્વ અભ્યાસ છે, પૂર્વ જન્મનો જે અભ્યાસ છે એ એટલો બળવાન છે, હ્રિયતે એને ખેંચી જાય છે. અવશ્ય અપી સહયોગ ભ્રષ્ટ ન કૃતમ ચેદ યોગ અભ્યાસ સંસ્કારાત બલવત્તરમ અધર્માદિલક્ષણમ કર્મ. શંકરાચાર્યજી કહે છે આમ શું થશે, જે કૃતમ યોગ અભ્યાસ સંસ્કારાત બલવત્તરમ અધર્માદિલક્ષણમ કર્મ. જો હું જે તમને વારંવાર કહું છું, તમે જીવનમાં ગમે એટલું સિદ્ધ કરશો પણ ક્યારેય અધર્મ નહીં કરો. હું જે વારંવાર કહું છું, કદાચ અધર્મથી તમને ઘણું બધું મળી જશે, બાહ્ય જગતની દ્રષ્ટિએ બહુ સિદ્ધિ તમને મળશે, પણ જો મૂળમાં અધર્મ પડેલો છે એ અધર્મ તમને નહીં છોડે. ભીષ્મ પિતામાં પણ જયારે બાણ શૈયા પર પડ્યા, તમને બહુ સરસ વાંચવામાં આવ્યું, આ બહુ મજાની વસ્તુ છે. કે ભીષ્મ પિતામને બાણ શૈયા મળી, ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી અને છતાં પણ એમણે શું કરવું પડ્યું, બાણ શૈયા પર સૂવું પડ્યું. અને પેલો જટાયુ પક્ષી છે, પણ એનું એ પક્ષી હતા છતાં પણ એમનું શરીર ક્યાં છૂટ્યું, રામ ભગવાનના ગોદમાં. તો કે આવું કેવી રીતે થયું? આ તો સામાન્ય જટાયુ તો પક્ષી હતા, પણ એમનું મૃત્યુ ક્યાં થયું, ભગવાન રામને ગોદમાં થયું, ખોડામાં થયું. તો કે આવું કેમ થયું? તો કે છે ભીષ્મ પિતામહ અધર્મ થતો તો અને અધર્મ અટકાવવાનો પ્રયત્ન ન કર્યો ને એ એમનું પાપ હતું. દુર્યોધનને અટકાવવું એમને માટે શું હતું, અધર્મ જે થતો હતો એ અધર્મ એમણે અટકાવ્યો ને. દ્રૌપદીનું ચીરહરણ થયું, એમણે શું કર્યું, એનો શું થયું, અધર્મ જોવું, અધર્મ અટકાવવાનો પ્રયત્ન ન કરવો એ પણ શું છે, પાપ છે. અને એ પાપ જ્યારે એમણે બોલવાનું હતું ત્યારે એ બોલ્યા નહીં, અધર્મનો વિરોધ કર્યો નહીં, અને એમણે શું કરવું પડ્યું, બાણ શૈયા પર શું. અને જટાયુ સામાન્ય પક્ષી છે, રાવણ સીતાને હરણ કરી જતો હતો, એ અધર્મને એમણે શું કર્યું, અટકાવવાનો પ્રયત્ન કર્યો, પોતાની પાંખ ગુમાવી પણ અધર્મ અટકાવવાનો પ્રયત્ન કર્યો. એ પુણ્ય એમને શું કરી ગયું, રામ ભગવાનના ખોડામાં લઈ ગયું. જો આ વિચારી જજો, અધર્મ નહીં અટકાવવાનું પાપ એમને બાણ શૈયા પર ભીષ્મ પિતામહને લઈ ગયું. અને જટાયુએ રાવણને અટકાવવાનો પ્રયત્ન કર્યો, સીતાને બચાવવાનો પ્રયત્ન કર્યો. એ જે અધર્મ અટકાવવાનું જે પુણ્ય એમને મળ્યું, જે એમને રામ ભગવાનના ખોડામાં લઈ ગયું. હું તમને જે વારંવાર કહું ને, બ્રહ્મ જ્ઞાન જ્યારે થવાનું હશે ને ત્યારે થશે, પણ અધર્મ મહેરબાની કરીને નહીં કરો. શંકરાચાર્યજી બહુ સરસ આ ચર્ચા કરે છે. પૂર્વજન્મમાં એમનો અભ્યાસ છે એટલું જ નહીં, ન કૃતમ અધર્માદિ લક્ષણમ કર્મ, કોઈ પણ પ્રકારના અધર્માદિ જે લક્ષણ વાળા કર્મ છે એ ક્યારેય કર્યા નથી. ન કૃતમ, એટલું જ નહીં,
એ કર્યા જ નથી. અને જે બલવત્તરમ યોગ અભ્યાસ સંસ્કારાત બલવત્તરમ ધર્માદિલક્ષણમ કર્મ તદા અભ્યાસ જનિતેન સંસ્કારેણ ક્રિયતે. અધર્મ અને બ્રહ્મ જ્ઞાન બે સાથે નહીં જાય. અધર્મ અને ધન સાથે જશે, અધર્મ અને સ્વર્ગ સાથે જશે, પણ અધર્મ અને બ્રહ્મ વિદ્યા ક્યારેય સાથે નહીં જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે એનો યોગનો અભ્યાસ એટલો બલવત્તર હતો, એટલો બળવાન હતો કે ક્યારેય શું છે અધર્મ કરવાનો એને આવશ્યકતા રહી જ નથી. જો આ સમજો, અધર્મ ન કરવો એક વસ્તુ છે, પણ અધર્મ કરવાની આવશ્યકતા જ નથી એ બીજી વસ્તુ છે. એટલે શંકરાચાર્યજી કહે છે એના યોગનો અભ્યાસ જ એટલો બળવાન છે, એનું શાસ્ત્ર શ્રવણમાં જ એટલી નિષ્ઠા છે જે એને ક્યારેય અધર્માદિ કર્મ કરવા માટે એને ક્યારેય કોઈ પ્રકારથી ખેંચી શકે એમ છે જ નહીં. જો એટલે જ કહું, એક બાજુ લોકો ભક્તિ કરતા હોય પણ બીજી બાજુ પેલા નોકરોને ખખડાવતા મારતા હોય. જાણ કોઈ કારણે ભેગું નહીં થાય. તમે ભગવાનની ભક્તિ કરો અને પછી પેલા ગરીબ બિચારાને દુઃખી રાખો. એ માણસ જ છે, ભલે એ નોકર તરીકે આવ્યો પણ છેવટે એ પણ કોણ છે? માણસ છે. કોઈ પણ મનુષ્ય હોય એને મનુષ્ય તરીકે તો તમે વ્યવહાર કરો. પછી એ કુલી હોય કે રિક્ષાનો ડ્રાઈવર હોય, કોઈ પણ હોય. પૂજ્ય સ્વામીજીનો સ્વભાવ હતો, કોઈ પણ મનુષ્ય, તમે આશ્રમમાં જાઓ ને ત્યાં જે બધા નોકરો છે બધા, સ્વામીજી આશ્રમમાં ગયા હોય ભલે 2 દિવસ માટે ગયા હોય પણ બધા નોકરોને એક વાર તો બોલાવીને એ મળે તો ખરા જ. એટલું જ નહીં, શુદ્ધાનંદજીને કે આ બધાને માટે કવર તૈયાર કરો, મારે એમને આપવા છે. ભલે એમને આગલે દિવસે જ પગાર થઈ ગયો હોય પણ સ્વામીજી શું કરે, જ્યાં બધી શિબિરો પણ જાય ને બધી શિબિરોમાં પણ હોય જ છે. ખાલી ત્યાં મહાત્મા છે એને દક્ષિણા નહીં આપવાની, જેટલા નોકરો છે એ નોકરોને પણ શું કરવાનું. તમે 150 ને 200 માણસો લઈને જાઓ અને એ માણસોનું કામ કેટલું વધી જાય. રસોઈયાએ એટલી રસોઈ કરવાની હોય, સફાઈ કરવાની હોય, રૂમની તમે જાવ પેલા રૂમ સફાઈ કરીને તૈયાર રાખવાના હોય, તમારા ગયા પછી પાછા એ રૂમની સફાઈ કરવાની હોય. વિચાર કરો, 50 રૂમની સફાઈ કરવાની હોય અને ઘણી વાર તો એક શિબિરની પાછળ જ બીજો શિબિર હોય, વચ્ચે 2 દિવસની જગ્યા હોય, 1.5 દિવસની જગ્યા હોય. એટલે 1.5 દિવસમાં એ લોકોએ 50 રૂમ શું કરી દેવાના હોય? તૈયાર કરવાના. અને 50 રૂમ તૈયાર કરીને ખાલી કચરું પોતું નહીં કરવાનું, બાથરૂમે સાફ કરવાના હોય, ચાદર બદલવાની હોય, ચાદર ધોવાની હોય, આ બધું જ કામ તૈયાર. એટલે શુદ્ધાનંદજીએ પણ નિયમ જ બનાવ્યા કે જે શિબિર આવે એ શિબિર પૂરી થાય ત્યારે બધા નોકરોને પણ શું કરવાનું હોય? કામ કર્યું છે આપો એ લોકો. આશ્રમમાં પણ કોઈ પણ ભિક્ષા હોય, આ ઘણી વાર એવું થાય, અમે ભણતા ને એટલે ઘણા લોકો હોય ને મીઠાઈ લઈને, જલેબી લઈને આવે, રસગુલ્લા લઈને, કઈ પણ મીઠાઈ લઈને આવે. સ્વામીજીનો નિયમ જ હતો, આશ્રમમાં 30 થી 35 નોકરો હતા. 25 એકર જમીન હોય એટલે સફાઈના કામ હોય, રસોઈના કામ બધું જ હોય, ઓફિસમાં પણ કામ હોય. એટલે જે પણ મીઠાઈ લાવે ને એને કહી જ દે કે તમે જે મીઠાઈની ગણતરી કરો એમાં 35 ઉમેરીને જ લાવજો. સમજો, એ પણ માણસ છે, કોઈની સાથે ક્યારેય દુર્વ્યવહાર નહીં કરે. એટલે શંકરાચાર્યજી કહે છે અધર્માદિ લક્ષણમ કર્મ ન કૃતમ, કોઈ પણ પ્રકારના અધર્મ કરવામાં આવ્યો જ નથી. તો પછી શું થશે? આ યોગનો અભ્યાસ, એટલે શંકરાચાર્યજી કહે છે એનો યોગનો અભ્યાસ જ એટલો બળવાન હતો કે અધર્મથી કર્મ કરવાની એને કોઈ આવશ્યકતા હતી જ નહીં. જો આગળ આપણે આ જોઈ ગયા છે 3જા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં ભગવાને આ ચર્ચા કરી જ છે કે તમે જો તમારા કર્તવ્ય કર્મનું પાલન કરતા રહેશો તો અધર્મ કરવા માટેનો તમને સમય મળે જ નહીં. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ.
જે આ સ્વધર્મનું પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે છે એને અધર્મ કરવાનો શું થાય? વખત મળવાનો એને મળે, એને ભોગ કરવાનો વખત મળે જ નહીં. આ કોના જેવું છે? ઘરમાં પેલું બાળક આવે ને, એકવાર ઘરમાં નાનું બાળક આવ્યું પછી પિક્ચર જોવાનું આ બધું શું થઈ જાય? ભલે બાળક એક હોય તો પેલા 4 જણા શું થતા હોય? આપણી દેશી ભાષામાં અટવાયા કરે. કેમ? પેલું સુઈ જાય ત્યારે બધી શાંતિ રાખવાની, પેલું ઉઠી ગયું એટલે ખવડાવવાનું, નવડાવવાનું, ધોવડાવવાનું. અધર્મ કરતા અટકવું હોય ને તો આ જ એક ઉપાય છે. શાસ્ત્ર અધ્યયન કરીએ, પૂજા પાઠ કરીએ અને કર્તવ્ય કર્મનું પાલન કરીએ તો અધર્મને શું છે? કોઈ સ્થાન રહેતું નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે એના યોગના અભ્યાસ જે છે અને યોગ અભ્યાસના જે સંસ્કાર છે એ એટલા બળવાન હતા કે એનાથી પણ બળવાન, ધારો કે પણ અધર્માદિ કર્મ હોય, ન કૃતમ, ક્યારે એ કરે જ નહીં. કેમ? સંસ્કારેણ હ્રિયતે, આ અભ્યાસના સંસ્કારથી એ ખેંચાઈ જવાનો છે. અધર્મ ચેત બલવત્તર કૃતમ તેન યોગજ અપી સંસ્કાર અભિભૂયતે. ધારો કે પણ આ શાસ્ત્ર શ્રવણ જે કરીએ છે, પૂજા પાઠ જે કરવામાં આવે છે એના કરતા પેલો અધર્મ બળવાન હશે તો પણ શું થવાનું? યોગજ અપી સંસ્કાર. આ યોગના જે સંસ્કાર જે છે એ સંસ્કાર એ અધર્મને પણ શું કરે છે? અભિભૂયતે, હરાવી દે છે, પરાજિત કરે છે. એટલે હું કહું છું કે અધર્મની કોઈ આવશ્યકતા છે જ નહીં. આ બહુ જરૂરી છે. આ જગ્યા પર શંકરાચાર્યજી એટલા માટે કહે છે કે શાસ્ત્ર શ્રવણ કરવું, પૂજા પાઠ કરવી એક વસ્તુ છે, પણ તમારા દૈનિક જીવનમાં પણ શું હોવું જોઈએ? આ ધર્મ હોવો જોઈએ. આપણને એમ લાગતું કે માતાજી હવે આ થોડુંક તો આગળ પાછળ કરી નાખીએ ચાલે, એ કશું ચાલે નહીં. કદાચ આ જીવનમાં ચાલી જશે પણ બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિએ શું થવાનું? કોઈ પણ પ્રકારે નહીં ચાલે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે જેને પૂર્વ જન્મનો જે યોગનો અભ્યાસ જે છે, ગમે એટલું મહાન અધર્મ એની સામે આવીને ઊભું રહી જાય પણ એ અધર્મની સામે આ બળવર્તર છે કે એ ક્યારેય હારતો નથી, ક્યારેય એને શરણે જતો નથી. હું હંમેશા એટલા માટે કહું કે 2 વસ્તુ જીવનમાં ઓછી મળશે તમને. અધર્મ કરીને કદાચ તમને ઘણું મળી જશે પણ એ અધર્મ તમને બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠા નહીં આપવા દે. અને એટલે શંકરાચાર્યજી અહીંયા જો આવી છે શંકરાચાર્યજી કેમ અહીંયા ભાષ્યમાં, એટલે કે શ્લોકમાં તો આ ચર્ચા નથી, આ સમજજો. પણ શંકરાચાર્યજી આ ચર્ચા કેમ કરી રહ્યા છે? એટલે આગળ કહે છે તત્ક્ષયે તો યોગ સંસ્કાર સ્વયં એવ કાર્યમ આરભતે. અધર્માથી જે કર્મ જે છે એ કર્મ ન કરવામાં આવે એટલે કે અધર્મનો જયારે એના જીવનમાં પૂર્ણતઃ ક્ષય થઈ જશે ત્યારે આપોઆપ શું થાય? સ્વયં યોગજ સંસ્કાર કાર્યમ આરભતે. આ યોગ એટલે કે પૂર્વ જન્મના અભ્યાસનો જે સંસ્કાર છે એ આપોઆપ જ પ્રવૃત્ત થઈ જશે. ન દીર્ઘકાલસ્થ અસ્ત્ય અપી વિનાશ તસ્ય અસ્તિ ઇત્યર્થ. આ શંકરાચાર્યજી કહે છે. જો મેં આગળ કહ્યું કે શંકરાચાર્યજી કહેશે જ દીર્ઘકાલસ્થસ્ય અપી વિનાશ તસ્ય ન અસ્તિ. આ યોગ અભ્યાસનો જે સંસ્કાર જે છે દીર્ઘ કાળ પર્યંત પણ એ રહે છે, એનો નાશ ક્યારેય થતો નથી. દીર્ઘકાળ એટલે પછી 1000 જન્મ થઈ જાય તો પણ શું થવાનું? આ સંસ્કાર એવા ને એવા રહે છે, એ સંસ્કારનો નાશ ક્યારેય થતો નથી. અને આ સંસ્કારની સામે ધારો કે મનુષ્ય જન્મ એને મળ્યો અને મનુષ્ય જન્મમાં કોઈ પ્રકારના અધર્મ એની સામે આવીને ઊભું રહેશે પણ એ અધર્મ કરશે નહીં. કેમ? જિજ્ઞાસુહુ અપી. કારણ કે એ કોણ છે? જિજ્ઞાસુહુ. ભગવાને એ શબ્દ કયો વાપરે છે? જિજ્ઞાસુહુ. મુમુક્ષુ નહીં પણ શું કહે છે? જિજ્ઞાસુ. કારણ કે એને બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા મેળવી છે, એને બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે અને એ બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠાની જે ઈચ્છા છે એને ક્યારે પણ અધર્મ તરફ લઈ જતો નથી. સ્વયં જ એનો જ્ઞાન યોગનો અભ્યાસ જે છે એ શરૂ થઈ જાય છે. આરભતે. બહુ સહજ રીતે એના જીવનમાં આ બધી વસ્તુ આવતી હોય છે.
અને ધારો કે પણ કોઈ આવીને એને એમ કે ચાલો આપણે આવું કરીએ, તો એ શું કહે છે? તું કર, પણ મારે આવવું નથી. આમ એના જીવનમાં બહુ સહજતા છે, એને કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી